નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 6 મૌર્ય યુગ. જે મૌર્ય યુગ એમાં ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક એમ આ બે રાજાઓ થઈ ગયા. એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. એમાં જોઈએ તો આપણે સૌપ્રથમ મૌર્ય વંશ, જે મૌર્ય વંશ છે એમના સ્થાપક કોણ છે, એ મૌર્ય વંશની સ્થાપના કોણે કરી હતી, એમાં જે શાસકો થઈ ગયા એમના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. એમાં આપણે સૌપ્રથમ જોઈશું ચંદ્રગુપ્ત મૌર્ય. જે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ મૌર્ય વંશના સ્થાપક હતા. જે મૌર્ય વંશ છે એ મૌર્ય વંશની સ્થાપના કોણે કરી હતી, ચંદ્રગુપ્ત મૌર્ય. ઈસવીસન પૂર્વે 321 ઈસવીસન પૂર્વે 297. હવે આપણે આગળ જોઈએ તો જે ચંદ્રગુપ્ત છે એ ચંદ્રગુપ્ત વિશે માહિતી મેળવીએ તો જે બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના જે કૌટુલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે એટલે કે ચાણક્ય તક્ષશિલા લઈ જઈને તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી હતી. જે આ ચંદ્રગુપ્ત છે એ ચંદ્રગુપ્તને જે કૌટુલ્યના અર્થશાસ્ત્ર તરીકે આપણે ઓળખીએ છીએ ને, જે આચાર્ય વિષ્ણુગુપ્ત જે બીજા ચાણક્ય નામે પણ ઓળખાય છે, એમણે તક્ષશિલામાં જઈને એમને શું શસ્ત્ર અને જે શાસ્ત્રોની તાલીમ આપી હતી. કોને? ચંદ્રગુપ્તને. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યે ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી હતી. એમણે તાલીમો લીધી, પછી શાસ્ત્રોની તાલીમો લીધી. આમ ધીમે ધીમે જે ચંદ્રગુપ્ત છે એમણે ઈસવીસન પૂર્વે 321માં જે નંદવંશનો અંતિમ રાજા, જે છેલ્લો રાજા હતો, કયો હતો? ધનનંદ. એમણે હરાવીને મગધની ગાદી સંભાળી અને પછી મૌર્ય વંશની શું કર્યું હતું? સ્થાપના કરી હતી. આમ ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો હતો. ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર, જે ચાણક્ય છે એમણે કયા ગ્રંથની રચના કરી હતી? અર્થશાસ્ત્ર. એ ગ્રંથમાં તે સમયની જે રાજકીય જે ગ્રંથ છે એમાં શેની માહિતી આપવામાં આવી છે કે તે સમયની જે રાજકીય, આર્થિક, સામાજિક જીવનની જે માહિતી મળે છે એના વિશે ઉલ્લેખ થયો છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના જે મુત્સુદ્દગીરીવાળા માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. હવે આપણે આગળ જોઈએ તો જે ગ્રીકના રાજા સેલ્યુકસ, એટલે કે જે ગ્રીકના રાજા હતા એ સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો પોતાના કબજે લીધા હતા. એ 4 રાજ્યો કયા, 4 પ્રદેશો કયા હતા? જે કાબુલ, પછી કંદહાર, હેરાત અને બલુચિસ્તાન. આ 4 પ્રદેશો કોણે જીત્યા હતા? ચંદ્રગુપ્તએ. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈને સેલ્યુકસે પોતાની જે પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્થનીસને તેના દરબારમાં મોકલ્યો હતો. જે આ રાજા છે ગ્રીકનો રાજા સેલ્યુકસ, એમના ચંદ્રગુપ્તે 4 પ્રદેશો જીતી લીધા હતા. તેથી જે ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થયો અને તેમની જે પુત્રી હતી, પુત્રીનું નામ શું હતું? હેલેના. એમની સાથે ચંદ્રગુપ્તને લગ્ન કરાવ્યા હતા. એમ લગ્ન કરીને જે પોતાનો જે રાજદૂત હતો મેગેસ્થનીસ, એમણે તેના દરબારમાં મોકલ્યો. આમ તે સમયે પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન જે મેગેસ્થનીસે લખેલ પુસ્તક, એમણે જે પુસ્તક લખ્યું હતું એ પુસ્તકનું નામ છે ઇન્ડિકા. માંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે ચંદ્રગુપ્ત છે એમાં આપણે જોયું કે જે ચંદ્રગુપ્તને કોણે તાલીમ આપી હતી? કૌટુલ્ય.
એટલે કે ચાણક્ય. પછી જે એમનો ગ્રંથ છે એ કયો છે? અર્થશાસ્ત્ર. આગળ જોઈએ તો જે ગ્રીકનો રાજા સેલ્યુકસ, એમણે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. ત્યારબાદ તેમનો એક રાજદૂત મેગેસ્થનીસને તેમના દરબારમાં મોકલ્યો અને તે દરમિયાન તેમણે એક પુસ્તક લખ્યું હતું. એ પુસ્તક છે ઇન્ડિકા. તેમાંથી આપણને તે સમયનો જે વહીવટ કેવો ચાલતો હતો, તે સમયની પરિસ્થિતિ શું હતી એના વિશે માહિતી મળે છે. હવે આગળ આપણે જોઈએ તો રાજ્ય વિસ્તાર. જે ચંદ્રગુપ્ત મૌર્ય છે એમણે રાજ્ય વિસ્તાર કેવી રીતે આગળ વધાર્યો હતો એના વિશે જોઈએ તો તે સમયે ચંદ્રગુપ્તે પોતાની જે વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમત્વ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે કે તેમણે પોતાની વીરતા બહાદુરી દ્વારા તેમણે પોતાનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. આગળ જોઈએ તો ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વ બંગાળ સુધી તેમનું શાસન હતું. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાથી ત્યાં પુષ્પગુપ્ત નામના જે વૈશ્ય અમાત્યને ત્યાં રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલું છે. જે માહિતી મળે છે એમાંથી મળી આવી છે. સૌરાષ્ટ્રમાં આવેલા ગિરિનગર એટલે કે જે જૂનાગઢમાં ગિરનાર છે એ પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્પગુપ્તે જે સુંદર તળાવનું નિર્માણ કરાવ્યું હતું. એટલે કે જે ગિરનાર પર્વતમાંથી જે નદી નીકળે છે એના પર સુદર્શન તળાવ બંધાવ્યું હતું. આમ દક્ષિણ ભારતના કોકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો. આગળ જોઈએ તો આ જે નકશો છે એ નકશામાં તમે જોઈ શકો છો કે અભિલેખો મળેલા સ્થળો અને મહત્વપૂર્ણ નગરો. જે જગ્યાએથી અભિલેખો મળેલા છે એ જગ્યા દર્શાવવામાં આવી છે આ નકશામાં, અને કેટલાક મહત્વપૂર્ણ નગરો. એમાં આપણે સૌપ્રથમ જોઈએ તો જે અભિલેખો મળેલા સ્થળોમાં જોઈએ તો કયું છે? શાહબાજગઢી, કલસી, ટોપરા, મેરઠ, કોશાંબી, સારનાથ, ગુજ્જર, રૂપનાથ, સાંચી, ગિરનાર, સોપારા, મસ્કી, બ્રહ્મગીરી એ વગેરે આપણને જે નકશામાં જોઈ શકીએ છીએ આપણે જે પિંક કલરના એ અભિલેખો મહત્ત્વના સ્થળો છે. એવી જ રીતે મહત્ત્વપૂર્ણ નગરો છે એમાં જે તક્ષશિલા કઈ છે? તક્ષશિલા, પછી પાટલીપુત્ર એ તે સમયના મહત્ત્વના 2 નગરો છે. હવે આપણે આગળ જોઈએ તો ચંદ્રગુપ્ત તેના જીવનના અંતિમ સમયે જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે જે હાલનું કર્ણાટક અને શ્રવણ બેલગોળામાં વિતાવ્યો હતો. જે ચંદ્રગુપ્ત છે એમના જે અંતિમ દિવસો, છેલ્લા દિવસો જીવનના ક્યાં વિતાવ્યા હતા? જે હાલમાં કર્ણાટકના શ્રવણ બેલગોંડામાં. ઈસવીસન પૂર્વે 297માં તેમનું મૃત્યુ થયું હતું. આમ તે સમયે ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષમાં તેમણે જૈન ધર્મ અપનાવ્યાની વાતો જૈન પુરાણોમાંથી મળે છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખાય છે. જે ભારત એમાં મૌર્ય વંશની સ્થાપના કોણે કરી હતી? ચંદ્રગુપ્તે. એ પહેલાંનો સમય કયા ઇતિહાસ તરીકે ઓળખાય છે? આદ્ય ઇતિહાસ તરીકે ઓળખાય છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળે છે. જે મૌર્ય યુગ સમયના જે અનેક ગ્રંથો લખાયા છે, સામાયિકો લખાયા છે, એમાંથી તે સમયની આપણે માહિતી મેળવી શકીએ છીએ વિવિધ સ્ત્રોતોમાંથી. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્તની મદદથી જે સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. હવે આપણે જોઈએ તો મૌર્ય વંશની જે જાણકારી મેળવવાના સ્ત્રોતો, એટલે કે મૌર્ય વંશ વિશે જે આપણે જાણકારી મેળવીએ છીએ
એ જાણકારી કયા કયા સ્ત્રોતોમાંથી મળી, કઈ કૃતિમાંથી મળી, એ કૃતિના લેખક કોણ છે, એના વિશે આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે આગળ જોઈ ગયા છું કે અર્થશાસ્ત્ર. એ અર્થશાસ્ત્ર કૃતિ એટલે કે જે ગ્રંથ છે એમની એ લેખક કોણ છે? આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે કે કૌટિલ્ય, જે આપણે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ જોઈએ તો ઇન્ડિકા, જે કોણે લખ્યું હતું? મેગેસ્થનીસે, જે ચંદ્રગુપ્ત ને એમની સાથે ચંદ્રગુપ્તની સાથે પરણાવીને જે સેલ્યુકસની પુત્રી હતી હેલેના, એમને મોકલી હતી. તે દરમિયાન તેમનો એક દરબારમાં રાજદૂત તરીકે મેગેસ્થનીસ આવ્યો અને તે સમયે તેમણે ઇન્ડિકા ગ્રંથ લખ્યું હતું. આગળ જોઈએ તો બૌદ્ધ ગ્રંથો છે એ દીપવંશ અને મહાવંશ. અને છેલ્લી કૃતિ છે મુદ્રા રાક્ષસ. એ શું છે? નાટક છે. એ કોણે લખ્યું હતું? એમના લેખક વિશાખા દત્ત. આમ આપણે જે કૃતિ અને લેખકો જોયા, આ કૃતિઓમાંથી તે સમયે મૌર્ય વંશની જાણકારી આપણને મળી શકે છે. હવે આપણે જોઈએ તો આગળ જે ગ્રાન્ડ ટ્રંક રોડ, જે રોડ તે સમયે બનાવવામાં આવ્યો હતો, તે સમયની વાત કરીએ તો એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ છે. આપણા ભારત દેશનો નથી, પરંતુ એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે ગ્રાન્ડ ટ્રંક રોડ એટલે GTR. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. કોના સમયમાં થયું હતું? ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતું હતું. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. આપણે આગળ પણ જોઈ ગયા છે. જે શેરશાહ થઈ ગયા એ એક સુધારક તરીકે જાણીતા છે. એમણે પોતાના શાસનકાળ દરમિયાન એ રોડનું પુનઃનિર્માણ એટલે કે ફરી તેમનું સમારકામ કરાવ્યું હતું. અંગ્રેજ શાસનકાળ દરમિયાન જે ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું નિર્માણ કરાવ્યું હતું. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. કે વર્તમાન એટલે કે હાલમાં જે આ રોડ છે એ કયા નામથી ઓળખાય છે? દિલ્હીથી કોલકાતા સુધીનો જે જાય છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, એ નામે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે મૌર્ય યુગમાં ચંદ્રગુપ્ત મૌર્ય વિશે જોયું. હવે એના પછી આપણે જોઈશું બિંદુસાર. બિંદુસારમાં જોઈએ તો ઈસવીસન પૂર્વે 297 થી ઈસવીસન પૂર્વે 273 એમનો જે સમયગાળો છે એ સમયગાળો દર્શાવવામાં આવ્યો છે. હવે આપણે આગળ જોઈએ તો જે ચંદ્રગુપ્તના અવસાન બાદ, ચંદ્રગુપ્તનું અવસાન થયું એમના બાદ તેમનું પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યું હતું. એટલે ચંદ્રગુપ્તના પુત્રનું નામ શું હતું? બિંદુસાર. તે સમયે તો રાજાશાહી હતું, એટલે કે રાજાનું અવસાન થાય એટલે એમનો જે મોટો પુત્ર હોય એ જ ગાદી પર આવતો હતો. એટલે તેમનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યશાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એક જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય છે. કે જે આપણે આગળ જોઈ ગયા કે જે ચંદ્રગુપ્ત થઈ ગયા એમણે અનેક રાજ્ય વિસ્તારો કર્યા હતા. એમ જે વારસામાં એમને ઘણું બધું મળ્યું હતું બિંદુસારને એમના પિતા તરફથી, એ એમણે પોતે ટકાવી રાખ્યું અને જે હતું એ પોતાના પુત્રને અશોકને એમણે ભેટ આપી. એ જ એમની એક મોટી સિદ્ધિ છે. હવે જોઈએ તો જે બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલા બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો, જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો હતો.
બિંદુસારે તેમના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથે તેમની મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા. એટલે કે બિંદુસારે એમના જે પિતા તરફથી જે પણ વારસામાં મળ્યું હતું એ એમણે ટકાવી રાખ્યું હતું. નવા પ્રદેશો જીત્યા ન હતા, પરંતુ જે ગ્રીકના રાજ્યો હતા એમની સાથે એમનો સંબંધ કેવો હતો? મૈત્રીભર્યા સંબંધો હતા, એટલે સારા સંબંધો હતા, મિત્રતા. તેમણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. આપણે મૌર્ય યુગ વિશે જોઈએ છીએ. એ મૌર્ય યુગમાં આપણે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે જોયું, એમનો પુત્ર છે બિંદુસાર, એના વિશે જોયું. હવે આપણે જોઈશું કે બિંદુસારના મૃત્યુ પછી એમનો પુત્ર સમ્રાટ અશોક જે ગાદી પર આવે છે એના વિશે અભ્યાસ કરીશું. તો એમાં જોઈએ તો જે સમ્રાટ અશોક થઈ ગયા એનો સમયગાળો કયો છે? ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232. જોઈએ તો પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષના કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલા રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો હતો. એમણે 4 વર્ષ પછી પાટલીપુત્રમાં એમનો રાજ્યાભિષેક એટલે રાજા તરીકે એમનો અભિષેક કરવામાં આવ્યો હતો. આમ જે પિતા તરફથી વારસામાં મળ્યું હતું ત્યારબાદ એમણે અલગથી પણ રાજ્ય જીતીને પોતાના રાજ્ય વિસ્તાર વધાર્યો હતો. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતના નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર એટલે કે જે હાલનું કર્ણાટક છે ત્યાં સુધી હતું, અને પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ એટલે કે જે હાલનું બિહાર, કલિંગ એટલે કે હાલનું ઓડિશા ત્યાં સુધી ફેલાયેલું હતું. કોનું? અશોકે પોતાનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. હવે આપણે જોઈએ તો જે કલિંગનું યુદ્ધ થયું હતું તે સમયે એ યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન, જે યુદ્ધ થયું એ યુદ્ધ પછી જે અશોકનું પરિવર્તન, હૃદય પરિવર્તન કેવી રીતે થયું, એ યુદ્ધમાં શું બન્યું હશે એના વિશે આપણે આગળ જોઈએ તો મગધની પડોશમાં આવેલું કલિંગ એટલે કે હાલનું ઓડિશા રાજ્ય નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો એક ભાગ હતું, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે ઈસવીસન પૂર્વે 261માં કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું હતું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો હતો. જે આ કલિંગનું યુદ્ધ છે એ કલિંગના યુદ્ધમાં તે સમયનો નંદ રાજાએ મગધના સામ્રાજ્યનો એક ભાગ હતો, એટલે કે જે મગધ રાજ્ય પ્રદેશ છે એમનો એક ભાગ હતો. આમ જે અશોકને રાજ્યાભિષેક થયો એના પછી 8 વર્ષ પછી એમણે કલિંગના જે રાજા છે જયંત એમની સાથે યુદ્ધ જાહેર કર્યું હતું, ને યુદ્ધમાં કોણ વિજય થયું હતું? અશોક. પણ જે યુદ્ધમાં અશોક રાજા વિજય તો થયો, પરંતુ તે યુદ્ધની પરિસ્થિતિ કેવી સર્જાઈ, તે યુદ્ધમાં શું જોયું અશોક જે રાજાએ કે તેમનું હૃદય પરિવર્તન થઈ ગયું એના વિશે આપણે જોઈએ તો જે યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. એટલે કે યુદ્ધમાં વિજય મેળવીને તે જે જગ્યાએ યુદ્ધ થયું હતું એ ભૂમિ પર એ શું કરતો હતો? ફરતો હતો. તે સમયે અશોકે જોયું કે તે સમયે ત્યાંનું વાતાવરણ કેવું હતું? આખું દુઃખ ભરેલું, શોક એટલે કે શોકનું વાતાવરણ હતું. યુદ્ધમાં થયેલી ખુવારી, સ્ત્રીઓ, બાળકો રડતા જોઈને કલિંગ પર મેળવેલી જે જીતનો આનંદ ઓસરી ગયો. એટલે કે યુદ્ધમાં જે મૃત્યુ પામ્યા હશે એમના સ્ત્રીઓ, બાળકો એઓ શું કરતા હતા? રડતા હતા. તે સમયનું પરિસ્થિતિ, દ્રશ્ય કંઈ અલગ જ હતું. તેમણે આ બધું વાતાવરણ જોયું, તે સમયની જે પરિસ્થિતિ હતી એના વિશે જોયું. એટલે જે કલિંગ ઉપરનો જે વિજય મેળવ્યો હતો એમને એનો આનંદ શું થયો? ઓછો થઈ ગયો.
અશોકના મનની જે શાંતિ હતી એ શું થઈ? હણાઈ ગઈ. એમના મનમાં જે શાંતિ હતી એ હણાઈ ગઈ. યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પાશ્ચાત્યપની લાગણીઓ જન્મી હતી. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ હતું. જે અશોક રાજા છે એ અશોક રાજાનું અંતિમ યુદ્ધ કયું હતું? કલિંગનું યુદ્ધ. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેમણે શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણું લીધું હતું. પછી જે કલિંગનું યુદ્ધથી તેમણે યુદ્ધ કરવાનું છોડી દીધું અને બૌદ્ધ ધર્મના જે સાધુ ઉપગુપ્તથી તેમના ઉપદેશથી તેમણે શસ્ત્રોનો ત્યાગ કરી દીધો એટલે છોડી દીધા અને શાસ્ત્રોનું અપનાવ્યા. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયા. આમ અશોક પહેલા એવો શાસક હતો જેમણે શિલાલેખો દ્વારા પોતાનો જે સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે કે જે શિલાલેખો દોરવામાં આવ્યા છે શિલાલેખો, શિલા એટલે કે પથ્થર પર લખેલું લખાણ, જે આપણે અગાઉ પણ પ્રથમ પ્રકરણમાં આપણે જોઈ ગયા છું કે શિલાલેખો, તામ્રપત્રો. એટલે તે સમયે અશોક એવો પહેલો શાસક હતો કે તેમણે શિલાલેખો એટલે કે પથ્થર પર લખીને લખાણ લોકો સુધી સંદેશો પહોંચાડ્યો હતો. અશોક મોટાભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી છે. તેમની જે ભાષા છે કઈ છે? પ્રાકૃત અને બ્રાહ્મી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ તો બ્રાહ્મી લિપિ. બ્રાહ્મી લિપિમાં જોઈએ તો જે આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. અહીં અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો. આ અક્ષર કયો છે? અ છે. એ આપણે જુદી જુદી ભાષાઓમાં જોઈ શકીએ છીએ. એમાં જોઈએ તો સૌપ્રથમ છે એ કઈ ભાષા છે? પ્રારંભિક બ્રાહ્મી. એમાં અ અલગ છે. બીજા નંબર પર જોઈએ તો દેવનાગરી એટલે કે હિન્દી, એ અ અલગ છે. પછી બાંગ્લા, મલયાલમ અને તમિલ, જેમ જુદી જુદી ભાષાઓમાં આપણે જોઈ શકીએ છીએ. લિપિ એટલે કે ભાષાઓમાં આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ તો જે ગુજરાતમાં જે જૂનાગઢ આવેલું છે એ જૂનાગઢમાં ગિરનાર પર્વત, કયો પર્વત? ગિરનાર પર્વત. એ પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવે છે. ગિરનારના તળેટીની બાજુમાં જે દામોદર કુંડ આવેલો છે એની નજીક જ અશોકનો શિલાલેખ મળી આવે છે, જે પ્રાકૃત ભાષામાં લખાયો છે. કઈ ભાષામાં લખાયો છે? પ્રાકૃત ભાષામાં. આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખો છે. આ લેખ રાજા મહાક્ષત્રપ રુદ્રદામોનો છે. આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ જે સુદર્શન તળાવ એટલે કે જળાશય અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલી છે. જે તે સમયે શિલાલેખ કોતરાવ્યો હતો એમાં તે સમયની માહિતી આપવામાં આવી છે. હવે આપણે આગળ જોઈએ તો ધર્મ પ્રચાર તરીકે અશોક. ધર્મ પ્રચાર કેવી રીતે કર્યો હતો? બૌદ્ધ ધર્મ એમણે અપનાવ્યો હતો. એ બૌદ્ધ ધર્મ તરીકે પ્રચાર કેવી રીતે કર્યો એમાં જોઈએ તો અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધર્મનો માર્ગ બતાવવા એટલે કે જે ધર્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા હતા. આગળ જોઈએ તો અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી હતી. પશુ હિંસા બંધ કરાવી હતી. તેમણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા,
સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો. ઉપદેશની સાથે સાથે કેટલીક લોક ઉપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરાવી છે અશોકે. હવે આપણે આગળ જોઈએ તો જે અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં જે મોગલીપુત્તિસ્ય એટલે કે તિસ્સાના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી. આ પરિષદનો મુખ્ય હેતુ શું હતો કે બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનું હતું. ધર્મમાં એકતા સ્થાપવાનું હતું. અશોકે ભારતમાં કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય, કેરળ રાજ્યમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. આમ વિદેશમાં પણ તેનો સારો એવો પ્રચાર કર્યો હતો. બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, સિલોન એટલે કે તે સમયના નામો આપેલા છે અને અત્યારે હાલમાં જે વર્તમાનમાં ચાલે છે એ પણ છે. શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો પણ મોકલ્યા હતા. આમ તે સમયે અશોકનો પુત્ર અને એમની જે પુત્રી, અશોકનો જે પુત્ર હતો મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મ પ્રચાર માટે સિલોન એટલે કે શ્રીલંકા મોકલ્યા હતા. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજાના કલ્યાણ માટે પણ કાર્યો કર્યા હતા. આમ અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા પણ કરી હતી. કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા, વિશ્રામ ગૃહોનું પણ નિર્માણ કરાવ્યું હતું. એટલે કે પ્રજાના કલ્યાણ માટે પણ અનેક કાર્યો અશોકે કર્યા હતા. આમ અશોકના ગુણો અને તેમના કાર્યોને લીધે તે ઇતિહાસમાં એક મહાન રાજવી તરીકેનું સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું હતું અને તેમણે 36 વર્ષ શાસન કર્યું હતું. આપણે જે મૌર્ય યુગ વિશે જોઈએ છે એમાં આપણે ચંદ્રગુપ્ત મૌર્ય, બિંબિસાર, એમનો પુત્ર અશોક, એમણે જે ધર્મ પ્રચારક કર્યો હતો એના વિશે જોયું. એમણે જે પ્રજાના કલ્યાણ માટે કાર્યો કર્યા હતા એના વિશે જોયું. હવે આપણે મૌર્ય યુગનું વહીવટી તંત્ર, મૌર્ય યુગનું તે સમયનું જે વહીવટી તંત્ર કેવી રીતે ચાલતું હતું, એમનું આખું માળખું કેવી રીતે હતું એના વિશે અભ્યાસ કરીશું. એમાં જોઈએ તો ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તેમનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે કે જે કૌટિલ્ય છે એના દ્વારા કરવામાં આવ્યું હતું. આમ જે મૌર્ય યુગનું વહીવટી તંત્ર છે એ વહીવટી તંત્ર કેટલા વિભાગમાં વિભાજિત થયું છે? 3 વિભાગમાં વિભાજિત થયું છે. એના વિશે આપણે અભ્યાસ કરીશું. એમાં જોઈએ તો મૌર્ય યુગનું વહીવટી તંત્ર 3 વિભાગમાં વિભાજિત થયું છે. એમાં કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક એટલે કે જે સ્થાનિક. એમાં આપણે સૌપ્રથમ જોવાના છો કેન્દ્રીય વહીવટી તંત્ર. એમાં સમ્રાટ એટલે કે રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. જે શાસન કોણ ચલાવતું હતું? રાજા ચલાવતું હતું. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. તે વહીવટી, પછી લશ્કરી અને ન્યાયતંત્ર આ ત્રણેયનો વડો કોણ હતો? રાજા એટલે કે સમ્રાટ. તેમનું જે પદ છે એ કેવું હતું? વંશ પરંપરાગત. આપણે આગળ પણ જોઈ ગયા છું કે રાજાનું સ્થાન કેવું હતું? વંશ પરંપરાગત એટલે કે રાજાનો પુત્ર જ રાજા બનતું હતું. પાટલીપુત્ર અને તેમનું આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. આમ મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચાલતો. ચાણક્ય અને કૌટિલ્યએ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે. કેટલા ખાતાઓ દર્શાવ્યા છે? કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે. જેમાં મુખ્ય ખાતાઓ અને તેમના ઉપરી વડા નીચે મુજબ છે. જે 18 ખાતાઓમાંથી આપણે જે મુખ્ય ખાતાઓ છે એના વિશે અભ્યાસ કરીએ તો આપણે
સૌપ્રથમ જોઈએ તો જે ખાતું છે એ ખાતામાં ખેતી વિભાગ, સૌપ્રથમ પહેલાં કયું જોઈશું? ખેતી વિભાગ. એ ખેતી વિભાગના જે વડાને આપણે શું કહેશું? સીતા અધ્યક્ષ. શું કહેશું? સીતા અધ્યક્ષ. બીજું ખાતું છે લશ્કરી ખાતું, એમના જે વડાને શું કહેશું? સેનાની. આગળ જોઈએ તો ન્યાય ખાતું, એટલે કે પ્રદેશત્રી એટલે કે મુખ્ય ન્યાયાધીશ. આગળ જોઈએ તો વ્યાપાર ખાતું, એમાં આપણે પ્રણ્યાધ્યક્ષ. પાંચમું દફતર ભંડાર, એને મહાઅક્ષપટલ. અને છેલ્લું છે મુદ્રા પાસપોર્ટ ખાતું, એટલે કે મુદ્રા અધ્યક્ષ. આમ તો જે માળખામાં વહીવટીમાં 18 ખાતાઓ દર્શાવ્યા છે, પણ આપણે જે મહત્ત્વના ખાતાઓ છે એના વિશે જોયું. હવે આપણે જોઈએ તો આગળ કેન્દ્રીય વિશે જોયું. હવે આપણે મૌર્ય યુગમાં 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. એમાં આપણે હવે બીજા નંબરનું જોઈશું પ્રાંતીય વહીવટ. જે પ્રાંતીય વહીવટ છે એમાં શું આવે છે કે વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 5 વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. એમાં પ્રાંત એટલે કે મંડળ વિભાગના વડા તરીકે રાજ્યપાલ રાષ્ટ્રીય હતો. આ પદ પર મોટે ભાગે રાજકુમારોનું નિમણૂક કરવામાં આવતું. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરાઓ ઉઘરાવવા, રાજાઓના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોનું સમ્રાટને સતત વાફેક રાખવા, એટલે કે કોઈ પણ રાજ્યમાં બનતી ઘટનાઓ વિશે રાજાને જાણ કરવી. એટલે કે તેમનું કાર્ય શું છે? કરવેરા ઉઘરાવવા અને પ્રજામાં શાંતિની વ્યવસ્થા જળવાઈ રહે તેમનું ધ્યાન રાખવું. જે રાજાઓ આદેશ આપે એમનું પાલન કરાવવું એમનું કાર્ય છે. હવે આપણે જોઈશું ત્રીજા નંબરનું પ્રાદેશિક એટલે કે સ્થાનિક વહીવટી તંત્ર. એમાં જોઈએ તો જે વહીવટી સરળતા માટે કોઈ પણ પ્રાંતને આહાર એટલે કે જિલ્લા અને સ્થાનીય અને આહારને પ્રદેશ સંગ્રહણ એટલે કે તાલુકામાં વહેંચવામાં આવતો હોય છે. આપણે ગામ, પછી શું આવે છે? તાલુકો, જિલ્લો, રાજ્ય, એવી રીતે કોઈ પણ વહીવટ સરળતાથી થાય તે માટે વિભાજિત કરવામાં આવે છે. આમાં આહારનો અધિકારી રાજુક એટલે કે જે આહારપતિ, સ્થાનિક અને પ્રદેશોનો અધિકારી પ્રાદેશિક એટલે કે ગોપ કહેવાતો. વહીવટી તંત્રના નાનામાં નાનું એકમ એટલે કે શું છે? ગામ. જે વહીવટી તંત્રનો નાનામાં નાનું એકમ કયો છે? ગ્રામ. તેનો ઉપરી ગ્રામીણ કહેવાતો. આમ ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામીણ ગામનો વહીવટ ચલાવતો હતો. જે આપણા ગામડાઓમાં વહીવટ અત્યારે ચાલે છે કોના દ્વારા? સરપંચ દ્વારા. આમ તે સમયમાં પણ આ જ પ્રકારની જે વ્યવસ્થાઓ હતી. આપણે મૌર્ય યુગનું જે વહીવટી તંત્ર 3 વિભાગોમાં વિભાજિત હતું, કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક, એના વિશે જોયું. હવે આપણે જોઈએ તો સમ્રાટ અશોકના જે ઉત્તરાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન. હવે મૌર્ય વંશનું પતન કેવી રીતે થયું હતું એના વિશે અભ્યાસ કરીશું. એમાં જોઈએ તો સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેમના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન, બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે. પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલા કુલ 9 કે 10 રાજાઓ કુલ મળી 137 વર્ષ શાસન કર્યું હતું. આમ મૌર્ય વંશના અંતિમ રાજા બૃહસ્પતિના નિર્બળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્પમિત્ર શુંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેમની હત્યા કરી હતી. જે આ મૌર્ય વંશ છે એ મૌર્ય વંશનું પતનમાં જોઈએ તો મૌર્ય વંશમાં થઈ ગયેલા કુલ 9 કે 10 રાજાઓ, એમાં કેટલા વર્ષ શાસન કર્યું હતું? 137 વર્ષ. પરંતુ જે મૌર્ય વંશનો અંતિમ રાજા, છેલ્લો રાજા બૃહસ્પતિના નિર્બળ શાસનનો લાભ લઈ, એમનું શાસન નબળું હતું, એનો લાભ લઈને તેમના જે સેનાપતિ હતા પુષ્પમિત્ર શુંગે, એમણે
લશ્કરી બહાને તેમને બોલાવીને શું કરી હતી? હત્યા કરી નાખી હતી તેમણે. આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શુંગે મગધની ગાદી પર શુંગ વંશની સ્થાપના કરી. કયા વંશની સ્થાપના કરી હતી? શુંગ વંશની સ્થાપના કરી. કોણે? પુષ્યમિત્રએ મગધની ગાદી પર. આમ મૌર્ય વંશનો અંત આવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે મૌર્ય યુગ છે એ મૌર્ય યુગમાં ચંદ્રગુપ્ત પછી તે સમયે તેમણે રાજ્ય વિસ્તાર કર્યો હતો એ, ત્યારબાદ જે બિંદુસાર એટલે કે તેમનો પુત્ર એના વિશે જોયું. એમનો પુત્ર જે સમ્રાટ અશોક છે, સમ્રાટ અશોકનું જે હૃદય પરિવર્તન થયું કલિંગના યુદ્ધથી એના વિશે જોયું. પછી સમ્રાટ અશોકે લખેલા જે શિલાલેખો છે એ કઈ લિપિમાં લખાયા છે એના વિશે આપણે જોયું. અને તેમણે ધર્મ પ્રચારક તરીકે પણ કાર્યો કર્યા છે. ત્યારબાદ જે મૌર્ય યુગનું વહીવટી તંત્ર કેવું છે, કેટલા વિભાગમાં વહેંચાયું છે, અને મૌર્ય વંશનું પતન કેવી રીતે થયું એના વિશે અભ્યાસ કર્યો.